હા છે કપસી બિહાડવાની છે, બધી કપસી બિહાડે છે ને આ બધું કમ્પ્લીટ છે. પછી માલ બનાવવાનો છે. અગાઉ બનાવ્યો જ ને તો કડક થઈ જાય એટલે હમણાં નથી બનાવવાનો. હે આવડો છે ને લુગડા થઈને ધોકો રાખ્યો આપણે, કેમ કે કાંઈ હતું નહીં અમારી પાસે, ખાલી ઓલું એક હતું કા ભાઈ કડિયાનું હોય ને એવું. પાણી બહુ આવે બાલદી પ્લાસ્ટર મારી નીચે આમ કોગું કરી નાખી એટલે માલને સારું રહે. હા જે રીતનું આ જે રીતનું મિત્ર અમારા ઘરમાં છે ને કોબુ એ રીતનું બનાવવાનું છે. તાજા ઉડા બળી ગયો એટલે આમાં છે ને હવાના છે ને આમાં બધાને ભાગામાં પડેલ છે. અહીંયા હું નીચે હું ને આ પંખો મારો છે, આ હિરલ્લો છે, ઓલી બાજુ મારો માનો થાય રહોડાવાળો. હવાના પંખા બીજાને ન કોઈને ફેરવાય કાબુપા. અમે લેવા જવાને અમારે તો દાદી ગયો અમને. હર હર મહાદેવની કેમ છો બધા મિત્રો? મજામાં ને મજામાં જ છો? તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં ને નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલાં પ્રથમ છે ને બધા મિત્રોને હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ. આજે મિત્રો આપણે સવારમાં નીચે આજે સ્ટાર્ટ કરી દીધું છે બ્લોગને. ને આજે છે ને મિત્રો બહુ અઘરો આજનો બ્લોગ આજમાં પડશે, કેમ કે બહુ લોડિંગવાળું આજ કામ છે, બહુ ખતરનાક. કેમ કે હમણાંથી અઠવાડિયા 15 દિવસ છે ને એક જરા બેઠા હતી, કામને એવું નહોતું, કામ દેવાનું એવું સાંઠવાનું. પણ આજે છે ને થોડુંક લોડિંગવાળું કામ છે. કામમાં શું છે ને એ મિત્રો બતાવી દો. પહેલાં તમે થંબનેલ જોઈને જ કહેવાય છે. ગગ્ગીને છે ને આજે બાંધી દીધી છે. ઘણા 10-15 દિવસ થાય છે. કેટલામાં દિવસ જાય છે? અઠવાડિયું શું છે? 6-7 જમણ છે ને, 6-7 જમણ ત્યાં અહીંયા છે ને એટલે એનો જે ખીલો ને બધું છે ને પાણી ના પડે છે. આપણે છે ને ગૌશાળાનું નામે પડે. બારલું ઢાળ્યું પેલા કહેતા પણ એ સારું ન લાગે કામાં એટલે ગૌશાળા એટલે છે ને આપણે ગૌશાળાનું કામ જ ચાલુ કરવાનું છે. અને શું કરવાનું છે ને એ તમને મારા માં કહે. પાણી બહુ આવે બાલદી પ્લાસ્ટર મારી નીચે આમ કોગું કરી નાખી એટલે માલને સારું રહે. હા જે રીતનું આ જે રીતનું મિત્ર અમારા ઘરમાં છે ને કોબુ એ રીતનું બનાવવાનું છે. એટલે કોબુ કરી નાખવાનું છે એટલે કે પ્લાસ્ટર જેવું ને દિવાલમાં જ્યાંથી પાણી આવે ને આ બધું કમ્પ્લીટ કરવાનું છે એ રીતનું કામ. કડિયા આપણે અમારા પપ્પા જ છે જો ઘરના બધા. એટલે ડોલ્ડિંગમાં મિત્રો હું જે કામ કહું ને છું, કામમાં એવું છે કે મારે એકલાને માલ બધો કાપવાનો છે ને મારા માને બધું નાખવાનું છે. મારા માને વેચ બધા જ લોટિંગ વચ્ચે તગારા ખાલી ઓલા વેકરા હોય નાખવાના, નાથી પણ માલ કડિયાથી પોગાડવાનો કામ. એટલે ભી પડી જાય. જો તમે બકાજી ક્યાં બોલશે રાખી બ્લોગમાં ત્યાં બોલશે છે ને તમને બધા બાધાની યાદ તમે બતાવવા કામ હોય ને એટલે આવું ચાલુ હોય કામાં. આજે સાને બહુ અભિયાન છે કે ચા પીવો પડશે ભાઈ. ચા પાણી પીને પૈસા ને ચાલુ કરીને તો એનું કારણ એ પૈસા ને બેન ન કરવાનું હોય કા બાપા. એટલે પછી ચાલુ ક્યાંથી લેવાનું એટલે છે ને પેલા ચા પી લઈને પછી તમને બતાવું બધું ના જઈને પેલા અત્યારમાં જ છે ને 3 ફેરા હું સિમેન્ટના અત્યાર મારી દીધા. પેલા ચા પી લઈ. કાલે આજે આ હિરલ વાળો જે પંખો બળી ગયો આજ મારો વાળો ઉપાડી લીધો. આ ફરતો જ નથી સારું. બેન પંખો બેન બળી ગયો કા બાપા. બહુ અતિશય છે ને બળે. એક પંખો માલા ઢાળીએ બળી ગયો, એક પંખો આ બળી ગયો. આ તો નવો વિચાર નાખી દીધો છે. આસપાસ છે ને મારી વાળો બળી ગયો એટલે આ છે ને હું એટલે ના બધાને પાડતો ફેરવાય નહીં બહુ. હા તાજા ઉડા બળી ગયો. એટલે આમાં છે ને હવાના છે ને આમાં બધાને ભાગામાં પડેલ છે. અહીંયા હું નીચે હું ને આ પંખો મારો છે, આ હિરલ્લો છે, ઓલી બાજુ મારો માનો થાય રહોડાવાળો. હવાના પંખા બીજાને ન કોઈને ફેરવાય કાબુપા. અમે લેવા જવાને અમારે તો દાદી ગયો અમને. 8-9 તગારે અત્યારે પર આપણે વેકરો નાખી દીધો છે અને હવે છે ને એને ખાપવાનો આને છે. હું તમને કહું ને લોકેશન તમે જો મસ્ત મજાનું છે ને એક નંબર આને બનાવી નાખવાનું છે. આમાંથી પાણી જે આવે છે ને એ બધી પ્લાસ્ટર મારી દેવાનું છે ને આમાં બધું સ્લેબ ભેળી દેવાનું છે એટલે કે કોબા જેવું કરી નાખવાનું છે. મારા પપ્પા એ જો તમે પાણકાનું 4 તગારું ભરે છે. મારા મારી ગયા છે કંઈક ડબલું કંઈક લેવા ગયા પાણીનું. 2 સિમેન્ટ અહીંયા છે ને એક ઓલા પણ 3 સિમેન્ટ લઈને આવ્યો ને આને છે ને બધું પેલા ખાપીને કમ્પ્લીટ તૈયાર કરી નાખવાનું છે. એટલે આપણે ગૌશાળાનું કામકાજ ચાલુ થઈ જાય કમ્પ્લીટ. ધીમે ધીમે આપણે બધું કરવાનું છે આ કમ્પ્લીટ. અત્યારે વરસાદ રહી ગયો છે, વરાપ કાઢીને તો પહેલાં કોબાનું કામ અને પહેલાં આવડું આ કામ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. આપણે માલને એકદમ કમ્પ્લીટ છે ને ખાપી નાખ્યો છે, બનાવી નાખ્યું છે. એમ જો માલ
કેટલા તગારા છે ને ખબર નથી, કેમ કે આજકાલ છે ને કાંઈ ગણ્યા નહોતા. 10-12 તગારા છે વેકરો, 10-11-12, અડધા મોસી, અડધી સિમેન્ટ થેલી. ને આ પંખો છે ને બળી ગયેલો છે, એટલે કરે બહાર આવે પવન. અત્યારે છે ને કંઈ પવન નથી આવતો. આ બધું છે ને જો આમ હાવ ખાપી નાખ્યું. કમ્પ્લેટ માલ બનાવ્યો ને ગરમીનો છે ને હવે મિત્રો આજકાલ પલળી ગયો છું. ફૂલ ગરમી થાય ને મારા પપ્પાની છે ને માલ લઈ ત્યારે પાય છે, એટલે માલ પાઈ જાય ને પછી સીધું કામ આવડું લઈ લે. ત્યાંથી છે ને એ ખાપવાને જેટલો માલ કેળવાય ને એટલો ફાયદો તો. એટલે આને છે ને કડીક ખાપે રાખો. હવે હાવ થાકી ગયો નકર છે ને પછી ઈત્યું કોઈ પવન નકર આવ્યા કરે, લાઇટ તો છે. એટલે આને છે ને કડીક માલ બાલ પાઈને ને પછી કડીક છે ને ખાપું ને ત્યાં પછી જેટલો સારો થાય એટલો કામાં. પછી આ માલને પાણીને છે ને ત્યાં એકારે પી છે ને ચાલુ ઉપાડી લઈ એક કઈ માલ બધો પૂરો કામાં. એટલે આપણે છે ને આખો દી મિત્રો આજ લીધો માલ જ ખાપવાનો છે. મારા માને તગારા એટલે વેવવાના જ છે, મિત્રો નાખવાના જ છે. આજ છે ને બાંધવાનું ઘડીક કામ તમને છે ને બધું બતાવ્યું, જેમ બાદ છે નહીં. એટલે છે ને કન્ટિન્યુ બ્લોગમાં રહો, માટે બોલશે ને ઘડીક કમો તમને બધું બતાવું છે કેવી રીતે બાંધે નહીં. અત્યારે છે ને મૂન મારા પપ્પા અત્યારે મહેનત અત્યારે કરતા 1.5 કલાકની મહેનત છે ને આપણે રંગ લાવી છે. તો લાટ બધું નહીં પણ થોડુંક એવું તરીકે વાલી ગયા કા પપ્પા ચાલુ કર્યું એમ. હા છે ને મારા પપ્પા જો આ રીતે છે ને બધું આમ કરતા જાય, હું માલ ખાપતો જાઉં ને ભરતો જાઉં. હા મારે અત્યારે છે ને તો મારા માય આવી ગયા વાંધા કરીને કામાં. તમને બસ ધ્યાનમાં આવશે કે કામ? મારા મારી જેવું ફાવે ને એવું મારા પપ્પાએ કીધું કે ખાલી લેબા મારે રાખો. આમ જો એ લેબા છે ને તો મારા પપ્પા વાહમાં છે ને રિપેરિંગ કરે, જે આ ધૂળ પડે ને એમાં જ જાય કામાં. કેમ કે આમાં છે ને ઓલું કરવાનું છે, શું કે કોબો. હજી છે ને ભાઈ મહેનત જ બહુ આમાં કરવી છે. આખો દીનું આ કામ જ છે. આખો દી પપ્પા થઈ જાય કે ન થાય? 2 દી આમાં થઈ જાય. આમાં 2 દિવસ આમાં થાય. હજી આમાં કોબો આમાં કરવાનું છે અને આ બધું છે ને કમ્પ્લીટ કરી અત્યારે તમને બતાવું ને પછી અત્યારે મારા પપ્પા કેવું કરે ને એવા આ રીતે છે ને ઓલું થઈ જાય. આવા છે ને તો મિત્રો આની અંદર છે ને આવા લેકરા ખાડા અંદર પડી ગયેલા છે. અંદર છે ને બધું માલ અંદર ભરવાનું પાણી નું આવે કા પપ્પા? નાખી દે. આ છે ને તો એ બધું મીંધું પડી ગયું ને એ ભણ દેવું છે, એટલે હાટેકડું ને અંદર છે ને માલ મારા પપ્પા છે ને એમાં ભરે. માલ અંદર આ રીતે પાલિશ કરીને આવું કરી નાખવાનું છે કમ્પ્લેટ. એ બધું છે ને બૂરી દેવાના છે, અંદર માલ ભરતો જવાનો ને આ બટકા હોય ને એ નાખી દેવાના છે અંદર કટિંગ કરીને આ રીતે બધામાં ઠેઠીથી કરવાનું છે. આપણે છે ને મિત્રો જે દિવાલનું કામ હતું ને બધું પતી ગયું છે કમ્પ્લીટ, અને હવે આપણે નવું કામ આપણે કરવાનું છે. એ પાછું શું કે કોબો ભરવાનું છે ને એ કામ નવું કરવાનું છે. એટલે હવે જે આપણે કપસી ને વેકરો બધું મિક્સમાં નાખવાનું છે કામાં. એટલે હવે છે ને હું અત્યારે ભરતો જાઉં છું. મારા મહિના માલનો સ્ટોક કરી દે, બધી કપસી ને વેકરો બધું ના પોગાડી દે. પોગાડે પછી આ બધું નોખું પણ આ બધું મિક્સ છે એટલે મિક્સમાં જ બધું ભરી લેવું. પછી ના પોગાડે પછી આપણે ખાપવાનું છે ને મારા માટે પછી ના તગારામાં બાવાના છે. એ રીતનું મિત્રો છે ને અત્યારે 1 વાગી ગયો છે ને આપણે ઘણું ખરું મિત્રો છે ને કામ પૂરું થઈ ગયું. આજે દિવાલનું કામ હતું થઈ ગયું. અહીંયા વેકરો નાખી દીધો ને અહીંયા છે ને જો આ રીતે ઓલું કરી નાખ્યું વેકરો નાખીને. હવે છે ને આ જમીનને બેહાડે છે ને મારા માં જાય છે જમવાનું બનાવવા કામાં. એટલે છે ને અમારે ઘરે ઓલું હરખું લેવલિંગ કરીને પાછું જમી આવ્યું પછી સીધો આપણે માલ નાખી દેવાનો છે. પૂરું ને? હા છે કપસી બેહાડવાની છે, બધી કપસી બેહાડે છે ને આ બધું કમ્પ્લીટ છે. પછી માલ બનાવવાનું છે. અગાઉ બનાવ્યો જ ને તો કડક થઈ જાય એટલે હમણાં નથી બનાવવાનો. હે આ બધું છે ને લેવલિંગ ખરખું કરી નાખવાનું. કડક થઈ જાય પછી સીધું માલ અંદર નાખી દેવાનો છે કાબુ. એટલે આપણે છે ને ભાઈ આ રીતે બધું લેવલિંગ કરી બેહાડી દેવી. તો ભાઈ અત્યારે છે ને જમીન કરવીને અત્યારે પાછું હું વાડીએ અત્યારે જાઉં છું, કેમ કે મારા પપ્પાએ કીધું છે કે છે ને ઓલા ખીલા જે લોખંડને નાખવાનું છે ને એમાં તારની એમાં જરૂર પડે, તાર ફેન્સિંગ. એટલે એ વાયર છે ને આપણે વાડીએ છે એટલે ગાડીને અત્યારે આપણે અહીં મૂકી દઈએ છીએ અને અહીં આપણે હાલીને જવાનું છે. કેમ કે આ રસ્તે છે ને પાણીને એવું ભરે ને એટલે પાણીની અંદર તો આમાં હાલી જાય છે, કેમ કે આ રસ્તો એટલો કડક છે. આ છે ને અત્યારે આ ગારાવાળો છે એટલે આપણે અત્યારે હાલીને જઈએ
અને પેલા પીંડલું લઈ આવું. મિત્રો જે વાળો આપણે લેવો છે ને એના છે ને જો આ રીતના આ ડૂમા બનાવે છે. આ ડૂમા એ લોખંડના ડૂમા અમે બનાવી નાખ્યા ને ઓલામાં એ ઓલાના હતા કા પપ્પા ખીલા. આ રીતે છે ને જો ખાડો કરીને વાળો બટકું બાંધીએ ને તો ફાયદો જ થાય કા પપ્પા. અને મિત્રો આપણે બધામાં એક એક આપણે ડૂમો જે નાખી દીધું છે તો 1 2 3 4 અને 5 નાખી દીધા છે ને. હવે છે ને માલ આપણે ખાપવાનો છે એટલે કે બધામાં છે ને હવે જે હવે જે શું કહેવાય આપણે હાસું છે ને એ બધું એટલામાં જ છે. તો આ એટલામાં છે ને કોબો બધા એમાં કરવાનું છે. તગારું આ સહેલું હતું ને આવી ગયું છે. હવે હું ખાપે રાખું છું ગરમી આડે કરાવી દે. હવે છે ને હવે ત્યાં હાસું બળ કરવાનું છે. બધામાં ત્યાંથી પૂરું ન થાય ને ત્યાંથી એકલાને ખાપવાનું છે. આપણે સ્લેબ ભરતા હોય ના તો ઓલું સકડવું હોય ઓલું ગોળ ગોળ ફરે આ એકલાને બધાનું ખાપવાનું આવું છે બધું. તો મિત્રો છે ને આખા દીનું મિત્રો આપણે કમ્પ્લીટ મિત્રો આજે 4 સાંજે ઠઠ કામ શું છે અને તો એ જે અડધું જ છું છે હજી આવડું આપણે આવડું એટલું ને એટલું જેટલું છે ને બધું બાકી છે. હા એટલે છે ને મિત્રો આખો દિવસ થાકી ગયા કેમ કે માણસો છે ને મિત્રો ઓછા હતા. ખાલી 3 જ જણા હતા. હવના કામ હતા. મારે ખાલી ખાપવાનું ને માલ ભરી દેવાનું. મારા પપ્પાને છે ને આ રીતે બધું સેલેપ કરવાનું ભરવાનું અને મારા મને તગારાનું. હા પપ્પા થાકી ગયા ને થાકી ગયા કે કેવું બનાવ્યું આમ જો કારીગર તો નથી પણ આઠે કઠે બધું સાધન નથી. આવડો છે ને લુગડા તો ધોકો રાખ્યો આપણે બધું બનાવ્યું છે કેમ કે કાંઈ હતું નહીં અમારી પાસે. ખાલી ઓલું એક હતું કાપા એ કડિયાનું હોય ને એવું. એના બાકી છે ને ભાઈ અહીં જો પ્લાસ્ટર થઈ ગયું છે ને આવડું શું કે લાદી કોબું ગણાય ને આવડું આવશે ને ભાઈ કોબું કહેવાય. કેવું છે ને મિત્રો તમે ખાસ કરીને છે ને તમે કોમેન્ટ કરી દેજો તમે જો. બાકી ને આ રીતે છે ને બધા લોક નાખી દીધા છે તો કેમ કે ખીલા રાખ્યું ને તો ગમે ત્યાંથી ભાંગી ગયો નીકળી ગયો ને તો પાણી અંદર પછી ખોદાય નહીં એટલા માટે છે ને આવો નવો જુગાડ કર્યો ને હરિયા નાખી દીધા કા પપ્પા. એટલે આવું છે મિત્રો છે ને આખો દીમાં આવું થાકી ગયા છે એટલે આજનો આખો એટલે આખો બ્લોગ છે ને આપણે આમાં જ મિત્રો પૂરો થઈ ગયો ને બની ગયો. એટલે આજનો બ્લોગ મિત્રો તમને કેવો લાગ્યો ને ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો. અને બાકી મળીશું કાલે તમને બીજા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અને ખાસ કરીને છે ને મિત્રો બહુ મિત્રો મહેનત કરી એટલે સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય.